નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ગામડાઓને ચેતવણી, આંબાલાલ પટેલની મોટી આગાહી, ખેડૂતોના દેવા માફ થશે કે નહીં, ખેડૂતોને મળશે ડબલ પૈસા, રાશન કાર્ડ ધારકોને ફાયદો, પેટ્રોલ ડીઝલ 10 રૂપિયા સસ્તું, પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે, મોબાઈલ ખરીદવા 6,000 રૂપિયાની સહાય, વિદ્યાર્થીઓ માટે ખુશખબર, કન્યાઓને મફત સિલાઈ મશીન, ગુજરાત માટે ચિંતાજનક સમાચાર, ગરીબોને મળશે 2-2 લાખ રૂપિયાની સહાય અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે. ફેબ્રુઆરીમાં પીએમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરા આવે તેવી શક્યતા જોવા મળી રહેલી છે. વડોદરામાં પાંજરાપોળનું નિર્માણ થઈ રહ્યું છે. તેના ભૂમિપૂજનમાં પ્રધાનમંત્રી આવવાની શક્યતા જોવા મળી રહેલી છે. 50,000થી વધુ લોકો તેમનો સંબોધન કરે તે પ્રકારનું કાર્યક્રમની તૈયારી શરૂ કરી દેવામાં આવી રહી છે. સૂત્રો કહે છે કે 10 ફેબ્રુઆરીના રોજ વડોદરામાં કાર્યક્રમનું આયોજન નક્કી કરાયું છે. તાજેતરમાં જ પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટી 2024માં ઉદ્ઘાટન સત્રમાં હાજર રહ્યા હતા. મિત્રો, ત્યારબાદના સમાચાર, ગામડાઓને ચેતવણી, ગોચરણ જમીન પર દબાણને લઈને વિકાસ કમિશનનું કડક વલણ. વિકાસ કમિશન દ્વારા રાજ્યના તમામ ડીડીઓને પત્ર લખીને સૂચન કર્યું છે. ગ્રામ પંચાયત સ્તરે ગામ ગોચરણના દબાણ દૂર કરવા તેમજ ગ્રામસભા અને પંચાયતની મિટિંગોની વિસ્તૃત ચર્ચા કરવી તેમજ દબાણમાં રજિસ્ટરમાં દબાણની નોંધણી કરવી, જે કર્યા બાદ દબાણ દૂર કરવા સાથે નિયમ અનુસાર દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવી. મિત્રો, ત્યારબાદના સમાચાર, આંબાલાલે ઉનાળાને લઈને કરી છે એક મહત્વપૂર્ણ આગાહી. આવતા ઉનાળાને લઈને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમ નદીઓ પર અસર થશે. ગ્લેશિયર પીગળવાના કારણે આ વર્ષે ઉનાળો વહેલો આવવાની શક્યતા જોવા મળી શકે છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડશે. 19 ફેબ્રુઆરીથી હળવી ગરમીનો શરૂઆત થઈ જશે. 20 એપ્રિલથી ગરમીમાં વધારો જોવા મળી શકે છે. 26 એપ્રિલથી આકરી ગરમીનો શરૂઆતની શક્યતા પણ જોવા મળી શકે છે, જેથી લોકોને આકરી ગરમીનું સહન કરવાની તૈયારી કરી લેજો. મિત્રો, ત્યારબાદના સમાચાર, ખેડૂતોના દેવા માફ થશે કે નહીં. ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતોના દેવાનો બોજ છે, જે કુલ રૂપિયા 90,695 કરોડ રૂપિયા થાય છે. એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફીનો મુદ્દો છે તે ઉછળે તેવી શક્યતા દેખાઈ રહી છે. જેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે છે તે લગભગ 2 લાખથી વધારેનું દેવું છે તેમ ગણી શકાય. જ્યારે ભાજપ સરકારે 20-25 એવા ઉદ્યોગપતિ છે કે જેમના પર 8 લાખ કરોડના દેવા કર્યા છે. જે મોટા ઉદ્યોગપતિના દેવા થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં? ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીના નિર્ણયની માંગ કરવામાં આવી છે, પણ તેમનો વળતો જવાબ કંઈ પણ આપવામાં આવતો જ નથી. મિત્રો, ત્યારબાદના સમાચાર, ખેડૂતોને મળશે ડબલ પૈસા. ખેડૂતો માટે બજેટ 2024માં સારા સમાચાર આવી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે. આગામી 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે, તેથી સરકાર ખેડૂતોને ભેટ આપીને ખુશ કરવા માગે છે. સૂત્રો અનુસાર આ વખતે બજેટમાં અન્ય કોઈ ખાસ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ખેડૂતો માટે કંઈક મોટી જાહેરાત થઈ શકે છે. ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં છે તે વધારવાની જાહેરાત કરી શકે છે. મિત્રો, ત્યારબાદના સમાચાર, રેશન કાર્ડ ધારકોને થશે ફાયદો. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમનું રાશનિંગ છે તે અનાજ આપી શકે છે. તે માટે અન્ય અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તાર માટે જે કુટુંબોને કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તો તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવી શકે છે. ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક 15,000થી વધુ આવક ધરાવતા હોય અને તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ કર્યો છે. ત્યારે અત્યાર સુધી આવક મર્યાદા છે તે 10,000 રૂપિયા હતી, પણ તે વધીને 15,000 રૂપિયા સુધી કરવામાં આવી રહી છે. મિત્રો, ત્યારબાદના સમાચાર, પેટ્રોલ અને ડીઝલ 10 રૂપિયા થયું છે સસ્તું. સરકારી તેલ કંપનીઓને ડિસેમ્બર ક્વાર્ટરમાં જંગી નફો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સતત સસ્તું થવાના કારણે ઓક્ટોબર, નવેમ્બર
ક્વાર્ટરમાં ઓઇલ કંપનીઓને અંદાજિત નફોનો આંકડો 75,000 કરોડને પાર થયો છે. જોકે હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ તો તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલ રૂપિયામાં 10 રૂપિયાનો ઘટાડો કરી શકે છે. એપ્રિલ 2022 પછી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કોઈ બદલાવ થયો જ નથી. મિત્રો, આગળના સમાચાર આજના સૌથી મોટા ખેડૂત સમાચારો. ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટ યાર્ડ જણસીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બનાવ્યું છે. ભાવનગર જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે છે. આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહુવાના ડુંગળીના ડિહાઇડ્રેશનના કારખાના હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. ભાવનગર મહુવા માર્કેટ યાર્ડમાં 17 જાન્યુઆરીના રોજ સફેદ ડુંગળીના ઢગલા થયા જોવા મળ્યા હતા. મિત્રો, ત્યારબાદના સમાચાર. મોબાઈલ ખરીદવા મળશે 6,000 રૂપિયાની સહાય. જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાના વિચાર કરી રહ્યા છો તો તમને ગુજરાત સરકાર આપશે 6,000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6,000 મોબાઈલ લેવા માટે સહાય મળશે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય, બંને કેસોમાં આ સહાય મળવાપાત્ર રહેશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. થોડાક દિવસમાં તમે કરેલી અરજી છે જે એપ્રુવલ થઈ જશે. ત્યારે તમે હવે આવેલા બેંક એકાઉન્ટ નંબર પર ₹6,000 તમને ખાતામાં મળી જશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. વિદ્યાર્થીઓ માટે આવી છે ખુશખબર. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કોઈ મૂંઝવણ હોય તો વોટ્સઅપ નંબર છે તે તમને દેખાતો હશે, તે પર તમારે છે તે જીવન અવસ્થા જે નંબર છે તેમનો સંપર્ક કરી શકો છો. અમદાવાદમાં DEO એ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમના ફોન કરીને સમાધાન મેળવી શકે છે. દરેક વિષયોના નિષ્ણાત અને મનોવૈજ્ઞાનિક ટીમ દ્વારા મદદ મળી શકે છે. જિલ્લા કલેક્ટર રૂમમાં કાર્યકર રહેશે. આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં તેમજ રાજ્યમાં સરકાર નંબર જાહેર કરી શકે છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. કન્યાઓને મળશે મફત સિલાઈ મશીન. ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને તેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો, રેશન કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટને સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. જ્યારે અરજી કર્યાના 10 થી 25 દિવસ બાદ તમારી અરજી છે તે સબમિટ કરી દેવામાં આવશે. અને જો નામથી તમે જે ફોર્મ ભર્યું છે તે જ નામે તમને સિલાઈ મશીન આપવામાં આવશે. હાલ આ યોજના માટે ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થઈ ગયા છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં થરાદ નગરમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહાદેવ જેપાલ તેમજ મફાઈભાઈ માલી નામના 2 વ્યક્તિઓનું હાર્ટ એટેકથી મોત થયું છે. ઉપરાંત બોટાદની ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા 40 વર્ષીય નરેશભાઈએ તેમજ રાજકોટમાં જેતપુરમાં રહેલા 45 વર્ષની મીનાબેન હાર્ટ એટેકથી મોત થયા છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. 94.33 લાખ ખેડૂતો છે ગરીબ, તેમને 2 લાખ રૂપિયાની સહાય. બિહારના નીતિશ સરકાર ગરીબ પરિવારોને દરેક સભ્યને 2 લાખ રૂપિયા આપશે. આ પરિવારોની સંખ્યા 94,33,312 છે. જાતિ આધારિત વસતી ગણતરી દરમિયાન તમે ડેટા એકત્રિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભામાં આ ગરીબ પરિવારોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 16 જાન્યુઆરી મંગળવારના રોજ કેબિનેટની બેઠકમાં ગરીબ પરિવારોને આર્થિક સહાય આપવાની પ્રસ્તાવના મંજૂરી આપવાની જાહેરાત કરી છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. ખેડૂતો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને ઘર બેઠા બેઠા જ મળશે લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો સામનો કરવો પડે તે માટે કેન્દ્ર સરકાર છે તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને જ લોન મળશે. ગાંધીનગરમાં ચાલી રહેલી હતી G20 મિટિંગમાં ત્યારે RBI તેમના માટે ખાસ પાયલોટ પ્રોજેક્ટ પર પ્રદર્શન કર્યું હતું. હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ એપ્સ દ્વારા લોન મળી જશે. હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ છે તે હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં જ આ યોજના છે તે સમગ્ર ભારત દેશમાં પણ લાગુ થઈ જશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. SBIમાં ખાતું ખોલાવવાને મેળવો 3 લાખ રૂપિયાની લોન.
ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે, જે હેઠળ SBI અથવા તો અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલાવવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજદરે એટલે કે 3 લાખ રૂપિયાની લોન આપી શકે છે. આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ 7% વ્યાજદરે 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતોને વ્યાજદરમાં 3%ની છૂટ આપી શકે છે. આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર 4%નું વ્યાજ ચૂકવવું પડશે. તેમજ આ યોજનાનો લાભ 18થી લઈને 75 વર્ષની વચ્ચેની જે ઉંમર હશે તેવા ખેડૂતો લઈ શકે છે. આ યોજના હેઠળ વિવિધ પ્રકારની કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવતી હોય છે. નમસ્તે ગુજરાતી મિત્રો, સ્વાગત છે તમારું આજના મુખ્ય સમાચારની અંદર.